આજે અમે થોડા વિસ્તારના અમારે સમાજના લોકોને આમ જોઈએ તો એક વર્ષથી બધા એનો પ્રશ્ન છે. સામે દેવી પૂજક સમાજના લોકો દારૂના ધંધાથી હોય, અવારનવાર આ લોકોના હુમલા કરતા હોય, વાહન પાસે લાવવા, લોકોને ગાળું બોલવા, આવી બધી પ્રવૃત્તિ ચાલુ હોય. તો આજે મને સમાજના લોકોને જાણ કરી કે ભાઈ આ બાબત છે. તો હું આજે કોરડા પોલીસ ચોકી આવ્યો છું. પીઆઈને મીડિયા પીઆઈનું રિસ્પોન્સ પણ સારો રહ્યું છે. આવનારા દિવસોમાં આવી બનાવ ન બને એના માટે પીઆઈ મને ખાતરી આપી છે. અને ભાઈ જે છે એને છરી મારી દીધી હતી, બીજા 2-3 જણાના માથા ફોડી નાખ્યા હતા. દેવી પૂજક સમાજના લોકો, આપણે કોઈ સમાજ પ્રત્યે ઓલું નથી, પણ જે સમાજના અસામાજિક તત્વો છે એની સામે કાર્યવાહી થવી જોઈએ. અત્યારે અમને ધોરડા પોલીસ ચોકીમાં આવ્યા છે અને તમામ બાબતો પીઆઈને આપણે અડધી-પોણી કલાક ચર્ચા કરી છે. ને આવનારા દિવસોમાં ત્યાં સ્પીડ બ્રેકર મુકાઈ દઈશું. અમે અહીંયા ટીમ સાથે જવાના છીએ અને આ લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહેવાના છે કે હવે પછી કાંઈ થશે તો આગળની કાર્યવાહી થાય છે. અમુક લોકોને ધરપકડ કરી છે, અમુક લોકોને ધરપકડ કરવાની બાકી છે. તો અત્યારે અમને પીઆઈએ ખાતરી આપી છે કે આમાં હવે આ બાબતમાં કાંઈ નહીં થાય અને અમે ત્યાં જાશું એવી અમને કીધું છે. જો આવનારા દિવસો થશે તો સમાજના મોટી સંખ્યામાં લોકો અમે કમિશનરને મળશું એવી અમારી માંગ છે. આજે અમે થોડા વિસ્તારના અમારે સમાજના લોકોને આમ જોઈએ તો એક વર્ષથી બધા એનો પ્રશ્ન છે. સામે દેવી પૂજક સમાજના લોકો દારૂના ધંધાથી હોય, અવારનવાર આ લોકોના હુમલા કરતા હોય, વાહન પાસે